हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जलाराम। केम छो बधा मजामा? तो जो भाई आपणी मॉर्निंग आज 9 वाग्याथी छे, केम के आज छे सन्डे અને આપણે આજે નાસ્તામાં બનાવી છે ભાખરી ચા। આજે ટિફિન નથી બન્યું કેમ કે આપણે બધા લેટ ઉઠ્યા હતા। અને આ છે ફણગાવેલા મગ, કેમ કે કાલે આપણે ગયા છે 9:15 અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા। નિદ્રીશભાઈ, હું તો ઉઠી હતી 9 વાગ્યા, પણ તો જો આપણે નાસ્તો રેડી છે, ભાખરી ચા અને પૌવા કાલના થોડાક વધ્યા હતા, હે ને? ભાખરી લઈ લેજો, કઈ રીતે ચાચી, ઓકે? એટલું સ્પીડમાં બોલે હે। અને આ જવાની તૈયારી કરે છે ઓફિસે જવાની। વાગી ગયા છે 11:15 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કેમ કે આજે છે સન્ડે, એટલે આપણે ઉઠ્યા હતા જ લેટ 9 વાગ્યા આજુબાજુ। અને પ્રશાંતનું ટિફિન પણ નથી ગયું આજે, ખાલી નાસ્તામાં આપણે ચા ભાખરી બનાવી હતી, તમને બતાવી એમ, સોરી। અને આજે આપણે સન્ડે હતો એટલે મસ્ત વ્યવસ્થિત થોડાક ઝાડુ પોતા કર્યા છે, ઝાપટ ઝૂપટ ડસ્ટિંગ કરીને। અને જો હું તમને બતાવું કે છોકરાઓ બેસી ગયા છે લર્ન કરવા માટે। જો ધૃતિબેન છે એ ધ્રીશભાઈને શીખડાવે છે, કેમ કે ધ્રીશને ટ્યુઝડે પેપર છે અને ભાઈને બહુ કાંઈ આવડતું નથી। ઓરલ આવડે છે બધું, પણ રિટર્ન નથી આવડતું। અને ધૃતિબેન લઈને બેસી ગયા છે મગ, કેમ કે એને એક્ટિવિટી છે કાંક કે મગ ઘરેથી વાવીને લઈ જવાના છે, ઉગાડવાના છે। જોઈએ હવે ઉગે છે કે નથી ઉગતા, મેં મૂક્યા છે વાવવા। નહીં થઈ જાય આ 1-2 દિવસમાં, પણ આપણે તડકો નથી આવતો, આપણે તડકો નથી આવતો એટલે જોઈએ ઉગે છે કે નથી ઉગતા। તો હવે જો છોકરાઓ બેસી ગયા છે હોમવર્ક કરવા માટે, અને હા એમ જ કહેવાય ને, લર્ન કરવા। જો આપણે દાળ અને ચોખા બંને પલાળી દીધા છે, આપણે દાળ ભાત કરવાના છે, પણ હજુ વાર છે, થોડી વાર પછી કરશું, અત્યારમાં નહીં, હજુ મેં પલાળ્યા જ છે। અને કપડાં પણ મશીનમાં પલાળાઈ ગયા છે, તો હવે આપણે કપડાં પણ મશીનમાં પલાળી તો ક્યાર ના દીધા હતા 2 કલાક પહેલાં જ, અને હવે શરૂ બી કરી દીધા છે, એટલે જ્યાં સુધીમાં કપડાં ધોવાય, હજી સ્ટાર્ટ જ કર્યા છે મેં, કપડાં ધોવાય ત્યાં સુધીમાં મારે વ્લોગનું એડિટિંગ બાકી છે। તો ચલો પહેલાં એ કરી દઈએ, કેમ કે આજે સન્ડે એટલે ઓલરેડી બધું લેટ જ થયું હોય, તો પહેલાં એ પતાવી દઈએ, પછી આપણે રસોઈ કરશું। અને આજ થોડાક જમવા બી લેટ બેસશું, કેમ કે ઉઠ્યા હતા લેટ, હું ધ્રીતિ ને દ્રેશ બધા 9 વાગે જ ઉઠ્યા હતા। પ્રશાંત આઈ થિંક 8:30 આજુબાજુ ઉઠી ગયો, તો ખબર નથી ક્યારે ઉઠી ગયો એ, પણ આપણે ટાઈમે ઉઠી ગયા હતા એટલે ચા પાણી નાસ્તો કરી દીધા હતા। તો ચલો હવે પહેલાં આપણે વ્લોગ એડિટિંગનું ને બધું કામ પતાવી દઈએ, અને જ્યારે રસોઈ કરું ત્યારે પાછા મળીએ। મૂકી દીધી છે દાળ, અને લીલું મરચું અને ટમેટો આપણે અંદર જ નાખી દઈએ છીએ, એટલે છોકરાઓને પછી મોઢામાં આવે નહીં, એટલે ઉપરથી પછી બસ ખાલી સાદો વઘાર જ કરવાનો રહે। અને અહીંયા મૂકી દીધા છે ભાત, બંને આપણે ધીમા ગેસે મસ્ત સીટીઓ થવા દેશું। અને હજી વાગ્યા છે ખાલી 12:15, અને આજ તો લેટ જમવા બેસશું, પણ દાળ ભાતના કુકર કરી લઉં, જ્યારે જમવું હશે પછી ત્યારે દાળ વઘારશું। થઈ ગયો છે 1:15, અને આપણે અત્યારમાં નથી જમવું એટલે ખાલી દાળ ભાતના કુકર કરી દીધા છે, વઘાર મોડેકથી કરશું। અને હવે આપણે બેસી જશું સિરિયલ જોવા, ના જમવાના હજી વાર છે, આજે અત્યારમાં નથી જમવું। બોલો ધ્રીશભાઈ, શું ગાઈસ? મારું પહેલા પેજમાં થઈ ગયું છે ને બીજા પેજમાં આવી ગયું। ધ્રીશભાઈ હવે શીખે છે, ફર્સ્ટમાં આવે છે, તો કેમ કે હવે સિલેબસ ને બધું લેન્ધી છે, અને એ પ્રમાણમાં એને એટલું બધું નથી ફાવતું, તો હવે એને એક્સ્ટ્રા વર્ક આપણે સન્ડે એવી રીતે કવર કરશું કે એ પણ ધ્રીતિની જેમ બધું શીખી જાય। અને હવે આપણે બેસી જઈશું શાંતિથી સિરિયલ જોવા। અને ધ્રીતિના ક્લાસમેટને એની નોટ્સ જોઈએ છે, તો આપણે પેલા ફોટો સેન્ડ કરી દઈએ, જો હું તમને બતાવું। તમારા ધ્રીતિબેનની હિન્દીની બુક અને એના હેન્ડરાઇટિંગ, એના કોઈક ફ્રેન્ડ મીન્સ કે ગ્રુપ બનાવેલું છે એના ક્લાસનું, અમુક મોમ્સનું, તો એને ધ્રીતિનું રિવિઝન જોઈએ છે, તો આપણે રિવિઝન પહેલાં ફોટો દઈ દઈએ, હિન્દીનું ને મેથ્સનું બંનેનું રિવિઝન જોઈએ છે, તો આપણે મોકલી દઈએ, અને પછી શાંતિથી એકાદા 2 એપિસોડ સિરિયલના જોઈ લઈએ। ભૂંગળા તળું છું, ઊંધિયું, યસ, દાળ ભાત અને ભૂંગળા છે આજે મેનુમાં, અને છાશ। આ કેવું મસ્ત છે, ટ્રી વાળું લાગે છે, એ તૂટી ગયું હોય ને ભૂંગળું, એટલે કાચા ખામાં હરવુડ્સ લાગે છે। માં સ્ટાર્સ કર્યા નાના આમાં જે આવ્યા કરને આગોરે 30 મને તળી લેવા દે, દાદી જવાય ના 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 આગોરે તેલ ગાઈસ આમાં નાના આટલા સારો ને આટલા મોટા મોટા થાય ને એમાં બધાય નાખે।
એવું પાટલા નાના કેટલા મોટા મોટા થાય જૂના જૂના. અને આપણે એકને જ થાય એવું ન હોય ધ્રુતિ. સમજાણું તમે? કોઈ ઊંધું ના લાગતા હોય. સેમ ટુ સેમ થોડી ઊંધી હોય કોઈ. હા એટલે અલગ અલગ લાવતા હોય. હા તો બરોબર છે કાકા. બધા સ્ટાર અલગ અલગ હોય, સેમ જ ના હોય. હવે જો ડબ્બો ભરાઈ ગયો છે. ઈ આગો રે ને તું રેસ કેમ નથી આમાં તો દાજી જવાય. છાટા ઉડે હે છે. અને તમે છે ને રમત આલે બોલો ફટાફટ નાડો આવીને ઉભો રહી જાય. ચલો હવે બેસો જલ્દી જમવા. વાસણ જે લેવાના હોય લઈ લ્યો. ચાલો આપણે બેસી ગયા છીએ જમવા. કેવા લાગ્યા દાળ ભાત? જ્યોતિબેન તમને? અચ્છા આપણો ભૂંગળા વાટકામ કાઢ લે મારો દીકરો. મસ્તી નહીં હે ને? તો ચલો જલ્દી ગરમા ગરમ દાળ છે ને પછી જમી લઈએ દાળ ને ભાત. ઓકે તો જો આપણે તેલ મૂકી દીધું છે. આપણે આ નવી વસ્તુ ટ્રાય કરીએ છીએ. જોઈએ પછી કે કેવી બને છે. તેલ આપણે થોડુંક જ મૂક્યું છે, 1 ટેબલ સ્પૂન જેટલું. હવે એમ એડ કરી દઈશું રાઈ. તમે શું કરો છો? હું એક નવી વસ્તુ બનાવું છું. નાસ્તામાં નવું ટ્રાય કરું છું. હિંગ એડ કરી છે. અત્યારે જો મરચું, લીમડો અને કાંદા. એટલે જલ્દી ચડી જાય. મસ્ત સુગંધ આવે છે કાંદાની. કાંદા થોડા થઈ ગયા છે એટલે હવે આપણે એડ કરશું ઓટ્સ. આજ આપણે ઓટ્સનું બનાવીએ છીએ. સહેજ આપણે એને ચડવા દઈશું. મીઠીમાં જે ચડવા દઈએ ચડ એટલે હું તમને બતાવું. તો જો આપણે થોડીક હવે એડ કરીશું આમાં છાશ અને થોડું દહીં દૂધ કેમ થાય છે, પાણી એડ કરી દઈશું. અને મસ્ત આપણે બનાવી છે આજે ઓટ્સનું ઉપમા. ઓટ્સ ઉપમા. યસ, હવે ટ્રાય કરીને ચેક કરશું કે કેવી લાગે છે. બસ આને મસ્ત ઉકળી જવા દઈશું ને થોડી ઘાટી થાય એટલે ગેસ બંધ કરી દઈશું. જો હવે આપણી ઉપમા રેડી છે. ઓટ્સની ઉપમા બનાવી છે. ચલો ધ્રીશભાઈ કેવી લાગી? ચલો ધ્રીતિબેન ટેસ્ટ કરીને કયો. હે ને? મેં એટલે તને કીધું કે આપણે આના પેપર ટ્રાય કરીએ પણ તું ન માની. ઓલા ભાત બપોરના હતા ને એ ટ્રાય કરવા દીધી હોત ને તો ખબર પડત. આ તો પછી ઉપમા તો ગમે ત્યારે બનત. કાંઈ નેક્સ્ટ ટાઈમ હવે ભાત વધશે ને ના તો આપણે ટ્રાય કરશું. ચાલો હવે ગરમ ગરમ છે ત્યાં હું જલ્દી ખાઈ લઉં. જો આપણે ડુંગળી સુધારી લીધી છે અને હવે આપણે મસાલો કરી દઈએ. આ છે હિંગ, હળદર થોડીક જ એડ કરશું, ચટણી, ધાણા જીરું અને આપણે પરોઠાના લોટમાં મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે ઓછું નાખશું, બહુ નહીં નાખીએ, જસ્ટ થોડુંક જ નાખશું. મસ્ત મિક્સ કરી દઈએ છીએ.
બસ જો આવા એકદમ મસ્ત લચ્ચા પરાઠા કરવાના છે આપણે. કાંદાના પ્યાસના પરાઠા કરશું આજે આપણે. તો ચલો હમણાં હું વણું એટલે તમને બતાવું. ચલો તો ચાલો મસ્ત મોટી રોટલી વણી દીધી છે અને હવે એમાં એડ કરી દઈશું મસાલો. ટ્રાય તો આપણે આવી જ રીતે કરશું, જોઈએ હવે બને છે કે નથી બનતા. હા હા, એક મિનિટ આવું. તો જો ભાઈ આપણે વણી દીધું છે પણ આ જાડું થાય છે એટલે હવે આપણે એવી રીતે નહીં કરીએ. આપણે અલગ રીતે કરશું. એકદમ પતલું વણી દઈએ. એક આપણે આવી રીતે વણવું જોઈએ, ખબર પડે કે ભાઈ કેમાં પતલું બને છે. એ લઈ આવું. હા બાજુમાંથી આવ્યું છે દાળ બાટી, એટલે હવે આપણે વધારે નહીં કરીએ, બે જ બનાવશું. જો કેટલું મોટું પરોઠું છે, વણીને તમને બતાવું. તો જો બી આવી રીતે બન્યું છે આપણું પરોઠું. બે અલગ અલગ સ્ટાઇલથી બનાવ્યું છે. હવે આપણે એક જ ઘરે રાખશું અને એક બાજુમાં દઈ દઈશું, કેમ કે ત્યાંથી આવી છે દાળ બાટી અને હમણાં જોઉં પ્લેટમાં શું આવ્યું છે અને બતાવું તમને. અને હવે આપણે એક જ પરોઠું રાખશું અને એક દઈ દઈશું બાજુમાં, કેમ કે આટલું બધું તો કોઈ નહીં ખાય. આપણે લોટ તો રાખી દઈશું તો છોકરાઓને સવારે લંચ બોક્સમાં પરોઠું કરી દઈએ. તો ચલો જો હવે આપણે બીજું પરોઠું પણ એડ કરી દઈએ. ચાચી બધી ડુંગળીવાળું પરોઠું બન્યું છે, પ્યાસવાળું. અને આ બાજુમાં છે આવી છે દાળ બાટી, દાળ મતલબ કે બાટી, ચટણી અને પેંડા. તો આપણે બોલાવીએ છોકરાઓને નીચે છે ત્યાંથી કે જમવા આવી જાય, પછી જોઈએ તો પરોઠા વધારે કરશું, બાકી હવે નથી કરવા. એક આપણે બનાવ્યું તો એ બાજુમાં જ દઈ દીધું, ઓલરેડી આપણે બે કરવા હતા. હવે જોઈએ છોકરાઓ આવે અને કેવી ભૂખ છે, કેમ કે દાળ બાટી છે એટલે પેટ ભરાઈ જશે, અને નહીં ભરાય તો પરોઠાનો લોટ છે આપણે પરોઠા કરી દઈશું. ચલો તો જમવામાં છે ધૃતિબેન, દાળ બાટી કેવી લાગી, પરોઠું? તો જો છોકરાઓ બેસી ગયા છે જલ્દી જલ્દી જમવા. પરોઠું આજે મેં ને ઓલાવાળું બનાવ્યું, કેવું કાંદાવાળું ભાઈ. જો બંનેને મસ્ત મજા પડી ગઈ છે આજે તો. તો ચલો આપણે જમી લઈએ. માલિશ થાય છે વાળમાં. આવ કડવા રીતિબેન શું કે સાત થઈ એ કડવા હે ભાઈ કેવા કલરનું છે? ટિંગ ટિંગ. જો મારી દીકરીને કેવા મસ્ત કરીને વાળ, લાંબા લાંબા વાળ છે. હા, વાળમાં કોઈ નજર નાખવી નહીં. હા, થુ 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 થુ. જો દ્રિશ એમ કહે છે થુ 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 કર દે.
હેલા હવે इसकी ऊपर गोली मार दे ત્રીસ તૂટશે ને તો હું મારીશ હો. સાલા